પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ બંદૂકવાસ યંગ કમિટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી। રમઝાન માસની અંદર દરરોજ રોઝા રાખતા લોકો માટે ફ્રૂટ વિતરણ સાથે જ આજે દૂધ કોલ્ડ્રિંકનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો। રાધનપુર ખાતે એક કદમ એક તાકી ઓર તરફ સૂત્રને લઈ સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ રાધનપુર બંદૂકવાસ ખાતે આવેલી બંદૂકવાસ અંગ કમિટી દ્વારા સમાજલક્ષી ગામલક્ષી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। યુવાનો મળીને અત્યારે ચાલતા રમઝાન માસની અંદર રમઝાનના રોઝા ખોલવા માટે લોકોના ઘરે જઈ ફ્રૂટનું વિતરણ કરવામાં આવે છે। સાથે અવનવા કાર્યક્રમ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે અને તેમની સેવાકીય પ્રવૃત્તિ લોકો બિરદાવી રહ્યા છે। આવી વધુ સેવા કરે તેવા લોકો આશીર્વાદ પણ આપી રહ્યા છે। આ પ્રસંગે આજરોજ બંદૂકવાસ અને કમિટી દ્વારા દૂધનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તો દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। રમઝાન માસની અંદર તેમની કામગીરીથી લોકોમાં ખુશી જોવા મળી હતી। વધુમાં વધુ લોકોની સેવા કરે તેવી લોકોએ આશીર્વાદ પણ આપ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। આજે રાધનપુર શહેરમાં બંદૂકવાસ યંગ કમિટી તરફથી કોલ્ડ્રિંકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। બંદૂકવાસ યંગ કમિટી તરફથી રમઝાનના પૂરા માસ દરમિયાન પણ જરૂરિયાતમંદ લોકો સુધી અમે ઇફ્તારી અને રોજા ખોલવા માટે ફ્રૂટ પણ વિતરણ કર્યું છે અને એની ખુશીમાં અને બંદૂકવાસના સારા સહકારથી અને બંદૂકવાસમાં એકતાનો માહોલ બની રહ્યો એવો આજે ખુશીના માહોલના કારણે આજે અમે બંદૂકવાસમાં દૂધ કોલ્ડ્રિંક પૂરા મહેલામાં આજુબાજુના મહેલાઓમાં ગરીબ પરિવારોને દૂધ કોલ્ડ્રિંક કરાવી અને મોઢું મીઠું કરાવીએ છીએ। અમારા પાક રમઝાન મુબારક મહિના જે આખરી દિવસો રહ્યા છે એના માટે અમે આ નેક કામ ઉપાડ્યું છે અને બંદૂકવાસ યંગ કમિટીના તમામ સભ્યોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને તમામ સખીદાતાઓનો જે આમાં સહયોગ આપ્યો છે આ અમારા નેક કામમાં ફ્રૂટ વિતરણમાં દૂધ કોલ્ડ્રિંકમાં તમામનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। શું નામ તમારું? ફારૂકભાઈ મહેમદ। બધા લોકો અમારા ઘરે રોજ આવીને ફ્રૂટ વિતરણનું કામ કરે છે અને આજે પણ આ દૂધ કોલ્ડ્રિંકની રાખ્યું છે બધા માટે જે તરાવી પડીને લોકો આવે છે એના માટે બધાનું ફ્રૂટ વિતરણ ને બંદૂકવાસ કમિટી બહુ સારું કામ કરે છે, તમે જોઈ શકો છો। અને એના લીધે અમે બધા બહુ ખુશ છીએ કે અમારા આગેવાન તરીકે બધા લોકો અમારા સાથે અમારું સહકાર આપે છે। આ રમઝાન માસ હતો એમાં આખા મહિનામાં એમની આવી કામ આખા મહિનામાં ફ્રૂટ વિતરણનું કામ કર્યું છે અને ઘરે ઘરે આવીને અમારે ઘરે આવું નતું, એક એરિયો નહીં, 4 થી 5 એરિયામાં બધી જગ્યાએ ખાડીવાસ, રમઝમ, બંદૂકવાસ, પછી કાજીવાસ, ઠાઠિયાવાસ, આ બધા 4-5 મહેલામાં દરરોજ 1 મહિનાથી સતત। શું નામ છે તમારું? મારું નામ આયશા। આ ફારૂકભાઈએ આયોજન કર્યું છે। શેનું આયોજન? કમિટીમાં કમિટી છે। આ તો બધાની સહાયતા સારું કરીને આ ભાઈની દોડધામ આની બાકી સહાયતા બધાએ વાસમાં બધાએ આપી એને। શેનું આયોજન છે? આ રમઝાન મહિનાનો 27માં રોજાનો। એટલે રોજામાં શું રાખ્યું છે? રોજામાં જો શું છે મને તો કાંઈ ખબર નથી, પણ આ દૂધ કોલ્ડ્રિંક છે બાબુ। શું નામ છે તમારું? મારું નામ અલારે। આ છોકરાઓ કામ કરે છે એમાં તમને કેવી ખુશી અને શું કહેવા માંગો? છોકરા મારે અલ્લાહ અહીંયાને તરક્કી આલે, અલ્લાહ અહીંયાને ખુશ રાખે। બાકી વાહમાં છોકરા નાની ખેલે બહુ જ સારું વાસમાં કર્યું છે, સમજા। બંદૂકવાસ યંગ કમિટી આજે દૂધ કોલ્ડ્રિંકનો પ્રોગ્રામ રાખ્યો છે તેથી અને બાકીના જે અમારા જે બધા સભ્યો છે તેમની કામગીરીથી અમે બહુ ખુશ છીએ અને અમારે એનાથી આગળ સારું કામ કરી શકીએ એવી અમને આશા છે। શું નામ છે તમારું? ઉમરભાઈ રાખે। બંદૂકવાસ યંગ કમિટી તરફથી અમે લોકોએ આ ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું, તો બધા આખો વાસ સાથે મળી અને બધા એકતા અમારા ભાગમાં કેવી છે કેવી નહીં એ મારા માટે કરી બધા લોકોએ આ ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું છે બધા સાથે રહીને। મારું નામ રશીદાબેન શેખ છે અને હું બંદૂકવાસમાં જ રહું છું। રાધનપુર બંદૂકવાસ યંગ કમિટી તરફથી દૂધ કોલ્ડ્રિંકનું આયોજન રાખવામાં આવ્યું છે। એકતાની ઓર એક કદમ। શું નામ તમારું? સલીમભાઈ સુનેજા।